હવે ક્યાર સુધી ક્લિયર કરવાનો છે એનો મને ફાઇનલ આન્સર તમે કહો. શાદી બાદ પછી હાલ દઉં મમ્મી. તો શાદી મતલબ કયા દિવસે તમારા લગ્ન છે કે લગ્ન પછી કરવાના છો? 15 दिन तो વંચાય. મતલબ સિમ્પલ सी વાત છે, ફેબ્રુઆરી સુધીમાં જશે ને તમારો કેસ? હા. હા, તો આ મહિનામાં પાર્ટ પેમેન્ટ જમા કરાવો તો પછી. પાર્ટ પેમેન્ટ મારા પાસે નહીં હે, પણ અભી પૈસા નહીં આલું. 5-10 હજાર રૂપિયા ભેગા કરવા પડશે આ મહિનામાં. ના. અગર આ મહિનામાં જમા કરાવશો તો લીગલી બેસિસની નોટિસ બેસિસ પર હું થોડું હોલ્ડ પર રખાઈ શકું છું. નહીં તો પછી છે ને આગળ લીગલી બેસિસ પર જાય તો ઘરમાં માણસો આવશે અને એ સેક્શન પણ લાગી જશે કેમ કે તમે ગયા મહિને કોર્ટ કચેરીમાં પ્રેઝન્ટ પણ નહીં થયા. 13 તારીખની તમારી તારીખ હતી ડિસેમ્બરની. એટલા માટે કહી રહીશું કે એ બધું આગળ વધે ના, એટલા માટે આ મહિનામાં વધારે નહીં તો 5-10 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. બાકી જુઓ તો બાકીનું અમાઉન્ટ આવતા મહિને તમે સેટલમેન્ટ કરીને ક્લિયર કરી દો. હા, કરજા મૂકી અભિયાન રો પરિપત્ર હાલી મળ્યો મારે. પરિપત્ર મોકલાયું છે તમને કીધું ને 10 નંબર એડ્રેસ પર ગયું છે જે તમે રજીસ્ટર કરાયું છે. કરજા મૂકી હે તો તમે તો શું કીધું ને કે તમે ગામડું છોડીને આવતા રહ્યા છો. હા, તો પછી અમારી તો ગલતી નહીં ને, એ તમારે ધ્યાન રાખવું જોઈએ ને આ બધું. ઓકે ઠીક હે. ઠીક છે એટલે શું છે, શું કરવાના છો એ મને કહો ફાઇનલી. 15 दिन. હા, शादी बाद पैसा आलूंगा, अतरे पैसा नहीं आलूंगा. એને શાદી બાદ મતલબ આમ 15 તારીખ પછી પૈસા આપવાના છો? લગ્ન ક્યારે છે, કઈ તારીખે છે? 25. 25 તારીખે લગ્ન છે. હા. હા, તો તમે 5000 રૂપિયા જમા નહીં કરાવી શકતા હમણાં? કામ નરું છે. 5000 જમા કરાવો ને લોન નંબર પર તો હું અહીંયા બતાડી શકું કે માણસના લગ્ન હોવા છતાં પણ એને 5000 રૂપિયા જમા કર્યા છે. આવતા મહિને બાકીનું અમાઉન્ટ એ પૂરું કરવાનો છે. નહીં તો શું થાય કે તમે કેસમાં લોક અદાલતમાં પણ આવ્યા નથી તો એ સેક્શન લાગી જશે. એ સેક્શનનો મતલબ હતો એરેસ્ટ વોરંટ લાગે તો ધરપકડ કરવામાં આવે આમાં. એટલા માટે કહી રહીશું આ બધું થાય એના કરતા એટલા માટે કહી રહીશું કે તમે 5000 રૂપિયા છે ને ટાટા મોટર્સમાં જમા કરાવી દો તમારા લોન નંબર ઉપર, તો બાકીનો અમાઉન્ટ તમે આવતા મહિને આરામથી શાંતિથી ભરજો. ના. શું કરવાનું છે? 25 तारीख बाद पैसा आलूंगा. 25 તારીખ પછી પણ 5000 રૂપિયા હાલ જમા નહીં કરાવી શકો 2 દાડામાં? ના. શું વાત કરો છો? મતલબ તમારા ઘરમાં મહિના પહેલા માણસો આવશે ને ધરપકડ થાય એ બધું ચાલશે તમને જ લગ્નમાં? ધરપકડ ચાલો, કોઈ દિક્કત નહીં. તો તમારા મંડપમાં લગ્ન થતા હશે ને એ વખતે કોઈ ધરપકડ કરશે તો સારું લાગશે તમને, એમ બધા જોઈ. હા, ધરપકડ કરું છે તો આટલા પૈસા હાલ્યા તો એ નહીં હાલું. હું કયા લોન ની વાત કરીશ તમને ખબર પડે છે? ફાસ્ટેગ ના લોન ની વાત કરી રહી છું લોકડાઉન ના ટાઈમ ની. હા, ગાડી આલી હતી મેં. તમે પૈસા નહીં ભરાય એ ગાડી આલવાથી એ લોન ક્લિયર નહીં થતી. ગાડી આલવાથી ગાડીની લોન ક્લિયર થાય છે. ફાસ્ટેગ ની લોન એ ગાડી લોન અંગત મેચ મત કરો. ગાડી એટલા માટે તમને આ બધી વાત કરવા માટે લોક અદાલતમાં બોલાવરાયા હતા તો તમે ત્યાં પણ નહીં આવ્યા. તો હવે તમે કહો છો કે મને પત્ર નહીં મળ્યું કેમ કે હું ત્યાં અવેલેબલ નહોતો. તો અમારું બધું શું ધ્યાન રાખો ને તમે ત્યાં અવેલેબલ છો કે નથી કરીને.